नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 11 માં જે પ્રકરણ 1 ચાલુ છે એમાં આપણે પ્રકીર્ણ સ્વાધ્યાયની ચર્ચા કરીશું। અગાઉના વિડિયોમાં મેં તમને સ્વાધ્યાય 1.1 કમ્પ્લીટ કરાવી ચૂક્યો છું। કોઈ પણ પ્રશ્ન હોય વિદ્યાર્થી મિત્રો તો મને મેસેજ કરી શકો છો। શરૂઆત કરીએ છીએ એક્ઝામ્પલ નંબર 1 થી। પ્રકીર્ણ સ્વાધ્યાય એટલે કે આ છેલ્લું સ્વાધ્યાય છે આપણા આ ચેપ્ટરનું, એટલે આની અંદર બધા મિક્સ એક્સરસાઇઝ આવશે। તો આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ એ ગુણધર્મો જે પણ પ્રોપર્ટીઝ છે એ બધાનો આપણે ઉપયોગ કરીશું અહીંયા। તો પહેલાં સમજી લઈએ આપણે પ્રશ્ન 1 શું કીધેલું છે। તો પ્રશ્ન નંબર 1 બધા ચોપડી જોડે રાખજો વિદ્યાર્થી મિત્રો, તો થોડી વધારે મજા આવશે। અહીંયા આપણને પ્રશ્ન નંબર 1માં એવું કંઈક કહેવામાં આવ્યું છે, નીચે આપેલા ગણો પૈકી કયા ગણના ઉપગણ થશે। એટલે કે A, B, C અને D એમ કંઈ 4 ગણ આપેલા છે। તો આ 4 ગણની અંદર આપણને કયો ગણ કયા ગણનો ઉપગણ થાય એ વસ્તુ આપણે શોધવાની છે। ઓકે, તો પહેલાં રકમ જોઈ લો, તમારી જોડે ચોપડી હશે જ, તો એની અંદર પહેલાં એક વખત રકમ સમજી લેજો। સમજ્યા પછી હવે હું તમને કેલ્ક્યુલેટ કરાવું એના ઉપર ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો। ચલો હવે આપણે ખાસ ધ્યાન આપીશું તો કઈ રીતે આપણે આ એક્ઝામ્પલને ગણવું જોઈએ। તો એના માટે સૌ પ્રથમ પહેલાં આપણે શું કરીશું કે જે એ ગણ આપેલો છે એને ગુણધર્મ સ્વરૂપે છે, તો એને પહેલાં શું કરવું પડશે, યાદી સ્વરૂપે લખવું પડશે। એ શું કીધું છે કે એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર આપેલો છે, અને એવું કીધું છે એક્સ એ સમીકરણ તમને એવું કીધેલું છે x² - 8x + 12 = 0 નું સમાધાન કરે છે। આનો મતલબ એવો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો કે જે તમે આ દ્વિઘાત સમીકરણ આપેલું છે એના ઉકેલ શોધશો, એટલે ઉકેલનો મતલબ શું થાય કે જે ઉકેલ મળે છે આપણે x બરાબર એ આ સમીકરણનું સમાધાન કરતું હશે, અને એ x બિલોંગ્સ ટુ આરમાં હશે તો એ આપણે લેવાના છે। તો આપણને એના ગણની અંદર કેટલા સભ્યો મળી શકે, 2 સભ્યો મળવા જોઈએ। કેમ કે અહીંયા દ્વિઘાત સમીકરણ આપેલું છે એટલે ઉકેલ આપણને કેટલા મળશે, 2 મળશે। તો ચેક કરી લઈએ, x² - 8x + 12 = 0। ચલો અગાઉના ધોરણમાં શીખી ગયા છો દ્વિઘાત સમીકરણ ઉકેલ કઈ રીતે મેળવવાનો। આ બે પદોના સહગુણકનો ગુણાકાર કરવાનો। 12 એટલે કેટલા થઈ જાય, તો 12ના અવયવો પાડવાના કે વચ્ચેના પદની અંદર સમાધાન થતું, એટલે કે વચ્ચેના પદમાં સરવાળા અથવા બાદબાકી રૂપે આપણે લખી શકતા હોઈએ। તો જો 6 × 2 = 12ના અવયવ પડી શકે, એટલે કે x² - 6x - 2x થઈ ગયા। જો આ બેનો ગુણાકાર 12 થઈ ગયો અને આ બંનેનો સરવાળો એટલે કે બાદબાકી આપણે કરીએ, સરવાળો બાદબાકી એટલે આપણને -8 મળી જાય, તો +12 = 0। ચલો અહીંયા x કોમન કાઢો તો x - 6, અહીંયા 2 કોમન કાઢો તો x - 6 = 0 થઈ ગયું। તો અહીંયા એક ઉકેલ આપણને x = 6 મળશે અને એક ઉકેલ x = 2 મળશે। તો એનો મતલબ શું થયું, આ બંને બિલોંગ્સ ટુ આરમાં આવી જાય, તો એ ગણમાં શું આવશે, કયા સભ્યો આવશે, એક તો 2 અને 6। ચલો હવે એના પછી આપણે બી ગણની વાત કરીએ તો બી ગણ આપણને ઓલરેડી યાદી સ્વરૂપે આપેલો છે, તો 2, 4, 6। સી ગણ આપણે જોઈ શકીએ છીએ આપણને આપેલો છે ભાઈ 2, 4, 6 અને 8 .. એટલે કે એની અંદર સભ્યો આપણે નિશ્ચિત આપેલા નથી। ઓકે, તો હવે ડી ગણની વાત કરીશું, તો ડી ગણ એટલે શું આપેલું છે, તો 6। હવે આપણે એથી શરૂઆત કરીએ તો એ પહેલાં તો કોનો, સબસેટનો મતલબ ઉપગણ થાય છે, એટલે એના બધા જ ઘટકો કયા ગણની અંદર આવી શકે, તો જો એના બધા જ ઘટકો 2, 6 એ બી ગણમાં આવે છે, 2, 6 એ સી ગણમાં પણ આવે છે। તો એનો મતલબ એવો થયો કે આપણે આવું લખી શકીએ એ સબસેટ બી, એ સબસેટ સી। ચલો આ એક પ્રશ્ન। હવે બીની વાત કરીએ તો બીના બધા સભ્યો કોની અંદર આવે છે, ફક્ત સીની અંદર આવે છે, તો બી સબસેટ સી। સીના બધા સભ્યો કોઈ ગણમાં આવી શકતા નથી। હવે ડીની વાત કરવામાં આવે તો ડીના સભ્યો જો એમાં પણ આવે છે, ડીનો સભ્ય બીમાં પણ આવે છે, ડીનો સભ્ય સીમાં પણ આવે છે, તો શું લખી શકો તમે, ડી સબસેટ એ, ડી સબસેટ બી અને ડી સબસેટ સી। તો આના ઉપરથી આપણે તારણ એવું કાઢી શકીએ ફાઇનલી
કે ડી એ સબસેટ એમાં આવી ગયો। હવે એ બી અને સીમાં આવે છે તો એનો મતલબ કે બીમાં આવી ગયો અને બી એ સીમાં આવી ગયો। તો આ રીતે લખી શકો તમે કે ડી સબસેટ એ સબસેટ બી અને બી સબસેટ સી। આ રીતે આપણે લખી શકીએ, એટલે કે ફાઇનલ જવાબ આપણો આ પ્રકારનો હોઈ શકે। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? એટલે કે ડી ગણ એ એનો ઉપગણ થશે, એ ગણ એ બીનો ઉપગણ થશે અને બી ગણ એ સીનો ઉપગણ થશે। તો આ પ્રશ્ન હતો આપણા માટે કે તમને જે 4 ગણ આપ્યા હતા અને તમારે કહેવાનું હતું કે કયો ગણ કયા ગણનો ઉપગણ થાય છે। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ચલો હવે આના પછી આપણે પ્રશ્ન નંબર 2ની ચર્ચા કરીએ। પ્રશ્ન નંબર 2 પહેલાં આપણે રકમ ઇનો સમજવાનો પ્રયત્ન કરવો પડશે। એક્ઝામ્પલ નંબર 2, એની અંદર તમને એવું કંઈક કહેવામાં આવ્યું છે, નીચેના પૈકી દરેક વિધાનમાંથી કયું વિધાન સત્ય છે અને કયું વિધાન અસત્ય છે તે નક્કી કરો। નક્કી કરો એનો મતલબ કે તમારે બતાવવાનું છે કે કયા કારણથી આ વિધાન સત્ય થાય છે અને કયા કારણથી આ વિધાન અસત્ય થાય છે, એવું આપણે બતાવવાનું છે। તો જો એમાં પહેલાં એક્ઝામ્પલની વાત કરવામાં આવે, અહીંયા 2 કન્સેપ્ટ ખાસ આવશે, એક બિલોંગ્સ ટુ અને એક સબસેટ અથવા તો ઉપગણ। એટલે એ વસ્તુમાં આપણે ખાસ યાદ રાખીશું, કેમ કે ઘણી વખત વિદ્યાર્થીઓને બિલોંગ્સનો મતલબ પણ નથી ખબર પડતી, ઘણા વિદ્યાર્થીઓને સબસેટ એટલે ઉપગણનો મતલબ ખબર નથી પડતી। બિલોંગ્સનો મતલબ થાય એ સભ્ય હોવો જોઈએ અને સબસેટનો મતલબ થાય એ ગણના સભ્યો તમામ એ બીજા ગણની અંદર હોવા જોઈએ, એવો અર્થ આપણે લઈ શકીએ। તો શરૂઆત કરીએ છીએ આપણે। પહેલું વાક્ય એવું આપેલું છે કે જો એક્સ બિલોંગ્સ ટુ એ અને એ બિલોંગ્સ ટુ બી તો એક્સ બિલોંગ્સ ટુ બી થાય। હવે આ વસ્તુ આપણે ડાયરેક્ટલી સમજવું હોય તો સમજી ના શકીએ। પહેલાં તો આપણે એવું કહી દઈએ કે તમને કોઈ સભ્ય આપેલો છે, ચલો આની અંદર કોઈ સભ્ય આપેલો છે તો આપણે એક ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ કે હું એ ગણની અંદર એક એક્સ અને વાય સભ્ય લઉં છું, બરાબર। હવે એને શું કીધું છે? એ બિલોંગ્સ ટુ બી। એ બિલોંગ્સ ટુ બીનો મતલબ શું થયું કહેવાય કે જે એ ગણના જેટલા સભ્યો છે આ સભ્ય કહેવાય। તો આખો એ છે, ખબર પડે છે? આના સભ્યોનો સબસેટ છે એ આખી વસ્તુ અલગ છે। એટલે કે માની લો કે હું આમ કહું એ સબસેટ બી, તો એનો મતલબ એવો થયો કે બી ગણની અંદર એના સભ્યો આવેલા છે, એટલે કે એક્સ વાય ઝેડ, આ રીતે બી ગણ બને। પરંતુ હું જ્યારે એ બિલોંગ્સ ટુ બી કહું છું તો એનો મતલબ એવો થયો ગણ બીનો એ સભ્ય થયો। તો સભ્યને આપણે કઈ રીતે દર્શાવીએ છીએ? છગડીયા કૌંસમાં આ રીતે। તો સભ્ય થયો તો એનો મતલબ શું થયું કહેવાય? એક્સ અને વાય। ખ્યાલ આવે છે? એક્સ અને વાય બીજો કોઈ સભ્ય લઈ લો એટલે ઝેડ। ચલો આ હું બી ગણ લઈ લઉં છું અહીંયા આના માટે। તો આનો મતલબ શું થઈ ગયું કહેવાય? હવે આ રીતે હોય તો એક્સ બિલોંગ્સ ટુ બી થાય તો જોઈ લો, તો બીની અંદર કોઈ એક્સ આવે છે? ના આવી શકે। કેમ કે આ તો એનો સભ્ય ગણી દીધો, તો આ વિધાન કેવું થઈ જાય? અસત્ય। ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો? આની અંદર બહુ ખાસ ધ્યાન રાખજો, સબસેટ અને બિલોંગ્સ ટુ। ઓકે, ચલો એના પછી બીજા આપણે વાત કરીએ બીજા વાક્યની। તો બીજું વાક્ય તમને એવું આપેલું છે કે જો એ સબસેટ બી આપેલું હોય અને બી બિલોંગ્સ ટુ સી આપેલું હોય, જોજો ખાસ ફરીથી પાછું, તો એ બિલોંગ્સ ટુ સી થાય। હવે જો આ જ વસ્તુ આપણે સમજવું છે તો ફરીથી આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે। તો માની લો કે હું એક લઉં છું ઘટક બી। હવે એ સબસેટ બી છે તો અહીંયા હું લઉં છું ઘટક એક્સ અને વાય। ઓકે, ચલો તો એનો મતલબ અહીંયા શું કીધું છે મને? પાછું શરત આપણે જે પ્રમાણે વેરીફાય થાય, જો અહીંયા મેં ઘટક એક લીધો પણ એના તમામ સભ્યો બીમાં હોવા જોઈએ, તો મેં એ પ્રમાણે સેટ કરી દીધું। હવે મને સી ગણ મારે કઈ રીતે મેળવવો પડશે? તો બી આનો સભ્ય હોય, એનો મતલબ કે આ એક્સ અને વાય, બરાબર। અને સી તરીકે હું કોઈ પણ લઈ લઉં, માની લો કે ઝેડ લઈ લઈએ આપણે, બરાબર, આવું કંઈક લઈ લઈએ। તો જોઈ શકો છો કે એ બિલોંગ્સ ટુ સી થાય છે। એ બિલોંગ્સ ટુ સી એટલે મતલબ કે આ છગડીયા કૌંસમાં આ રીતે આપેલું છે, આ રીતે છગડીયા કૌંસમાં એક્સ આપેલું છે, આની અંદર કોની અંદર? તો ગણ સીમાં તો નથી આવતો, અહીંયા આવી શકે નહીં। આ રીતે ગણ આપેલો આપણને નથી, આ રીતે આપેલું છે, જોઈ શકો। જો આ રીતે ગણ બનતો હોય
સીની અંદર તો આપણે કહી શકીએ કે એ બિલોંગ્સ ટુ સી, પરંતુ એવું બનતું નથી, માટે આ વસ્તુ આપેલ નથી. તો અહીંયા આપણે શું કહી શકીએ? એ ડઝન્ટ બિલોંગ્સ ટુ સી, માટે આ વિધાન કેવું થઈ જશે? અસત્ય. વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ તમને કારણ આપું છું, બાકી સત્ય શું થાય અસત્ય શું થાય એ તો ડાયરેક્ટલી તમને લખાઈ શકું છું હું, પરંતુ આપણે એવું કામ નથી કરવાનું, આપણે સમજીને કામ કરવાનું છે, બરાબર? એટલા માટે તમે સમજવાનો પ્રયત્ન કરું છું. તો આશા રાખો કે ખ્યાલ આવતો જ હશે તમને. ઓકે, ચલો ત્રીજું વસ્તુ. ત્રીજામાં તમને શું કીધું છે કે જો એ સબસેટ બી આપેલો હોય અને ત્રીજામાં અને બી સબસેટ સી હોય તો એ સબસેટ સી થવો જોઈએ. તો આના માટે પણ આપણે એક એક્ઝામ્પલ લઈએ. ચલો હું ઉપરનું જે એક્ઝામ્પલ લઉં છું, એક એક્સ લઈ લઉં છું, તો એનો મતલબ એ સબસેટ બી, તો આપણે બીની અંદર આપણે આ રીતે લઈ લઈએ એક્સ વાય. હવે બી સબસેટ સી એટલે કે સી બરાબર હું લઈ લઉં છું એક્સ વાય ઝેડ લેવું પડે. જો પહેલી શરતનું પાલન થાય છે. જો એ સબસેટ બી, તો હા આના ઉપરથી બની જાય છે એ સબસેટ બી. ઓકે, ચલો શું કીધું છે ભાઈ? બી સબસેટ સી, હા આના ઉપરથી બની જાય છે બી સબસેટ સી. તો હવે એ સબસેટ સી થાય છે એટલે કે એના તમામ સભ્યો સી ગણની અંદર આવી જાય છે. તો એનો તમામ સભ્ય સી ગણમાં આવી જાય છે, હા, તો અહીંયા સાચું છે એ સબસેટ સી, મતલબ આ વિધાન કેવું થશે? સત્ય થશે. ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો? આ એક કન્સેપ્ટ ખાસ અગત્યનો હતો. ચલો આ જ વસ્તુ આપેલું છે, ચોથાની અંદર આ જ વસ્તુ આપેલું છે, પણ બધાની અંદર ડઝ નોટ આપેલું છે. ડઝ નોટ એટલે કે હવે હું એવું કહી શકું વિદ્યાર્થી મિત્રો, ચોથા એક્ઝામ્પલની અંદર ખાસ ધ્યાન આપજો. ચોથું જે આપણે ટ્રુ ફોલ્સ આપેલું છે, અહીંયા એવું કીધું છે કે જો એ ડઝ નોટ સબસેટ બી હોય અને બી ડઝ નોટ સબસેટ સી હોય તો એ ડઝ નોટ સબસેટ સી થાય, એવું આપણને કીધેલું છે, બરાબર? હવે આ વસ્તુ સમજવું છે આપણને કે વિધાન સત્ય થશે કે અસત્ય. તો એના માટે આપણે કારણ લઈ લઈએ. આપણે માની લો કે હું એ બરાબર લઈ લઉં છું, એક્સ વાય લઈ લઉં, અને પેલા બરાબર હું આપણે લઈ લઉં બી બરાબર વાય ઝેડ, બરાબર? અને આના બરાબર હું લઈ લઉં ઝેડ ડબલ્યુ લઈ લઉં. ચલો હવે ચેક કરો, એ બી ઉપરથી ચેક કરો તો એ, તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે એ ડઝ નોટ સબસેટ બી થાય, કેમ કે એના તમામ સભ્યો બીમાં આવતા નથી. એ જ પ્રમાણે બી ડઝ નોટ સબસેટ સી થાય, તો જો બીના તમામ સભ્યો આની અંદર આવતા નથી તો બી ડઝ નોટ સબસેટ સી થઈ ગયું. આ બે આપણે જે શરત આપેલી છે એ શરત મુજબ આપણે ગણ લઈ લીધા, આ લીધા. હવે આપણે શું કીધું છે કે જો એ ડઝ નોટ સબસેટ સી થાય છે, ચેક કરો તો શું કહે છે? એ ડઝ નોટ સી, તો એ ડઝ નોટ સી એટલે કે જે આ બંને શું થાય છે? એ ડઝ નોટ સી થશે એમ કીધું છે. તો એ ડઝ નોટ સી થાય તો આ વિધાન શું કેવું થશે? આ વિધાન કેવું થશે? તો અસત્ય થશે. ખ્યાલ આવે છે હું શું કહેવું છું? આપણને એક્સ વાય ઝેડ એટલે કે આની અંદર આપણે એક ભૂલ કરી, કેમ કે આપણે ગણ આવા પણ લઈ શકીએ અથવા તો આવો સેટ પણ હોઈ શકે. આ રીતે જો આપણે લેવા જઈએ તો આ તો શું થઈ ગયું કહેવાય? ફક્ત આના માટે આપણે વેરીફાઈ કર્યું, પરંતુ એવું પણ બની શકે ને, એવું પણ બની શકે કે ભલે બી સબસેટ સી ના થતા હોય પરંતુ એના સભ્યો તો આવતા હોય ને. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? એક્સ વાય ડબલ્યુ આ રીતે હું લઉં, બરાબર? આ એક પોસિબિલિટી વિચારવું પડે, કેમ કે આપણે જો હું ઝેડ ડબલ્યુ લઉં છું તો આ વસ્તુ સાચું પડે છે, પરંતુ એવું જરૂરી નથી કે દરેક વખતે બી સબસેટ સી થાય છે, બી ડઝ નોટ સબસેટ સી થાય છે એટલે એ ડઝ નોટ સબસેટ સી થાય, કેમ કે એક્સ અને વાયના ઘટકો પણ આની અંદર આવવાની પોસિબિલિટી હોઈ શકે છે. તો આપણે પોસિબિલિટી વિચારવી પડે. આપણે ફક્ત અહીંયા જે આપ્યું છે એ પ્રમાણે આપણે કીધું, આપણને અહીંયા કોઈ એવી પોસિબિલિટી આપી નથી કે ભાઈ એના બધા ઘટકો સીની અંદર આવી ગયા છે, પણ હોઈ શકે છે. એટલે આપણે એવું ડાયરેક્ટલી લખી ન શકીએ કે ભાઈ એ સબસેટ ડઝ નોટ સબસેટ બી હોય અને બી ડઝ નોટ સબસેટ સી હોય તો એ ડઝ નોટ સબસેટ સી થાય. એ સબસેટ સી થવો જોઈએ અથવા તો થાય પણ ખરો. ખ્યાલ આવે છે કે? ફરીથી બોલું છું, માની લો કે મારે એ ડઝ નોટ સબસેટ બી પ્રમાણે મેં એક ગણ લીધો એક્સ અને વાય, બી ગણ લીધો મેં વાય અને ઝેડ, એટલે એના તમામ સભ્યો ગણ બીમાં આવતા નથી. એ ડઝ નોટ સબસેટ બી.
ચલો એ જ પ્રમાણે મારે બી ડઝ નોટ સબસેટ સી બતાવવું છે, તો બીના જેટલા સભ્યો છે એ તો બતાવાય નહીં, નકર એ બી સબસેટ સી થઈ જાય, તો આમાંથી એક સભ્ય મેં બતાવ્યો વાય, તો બાકીના અલગ અલગ બતાવવા પડે, તો મેં અહીંયા એક્સ અને ડબલ્યુ બતાવ્યો, તો અહીંયા શું થઈ ગયું કે આનો એક સભ્ય બતાવ્યો, તો આનો એક સભ્ય આનો આવી ગયો, તો અહીંયા એક્સ અને વાય એટલે કે એના સભ્યો આવી જાય છે, તો અહીંયા એ સબસેટ સી થઈ શકે છે, એટલે આપણે એવું કહી ના શકાય કે આ બે આવું આપેલું હોય તો આ થઈ જાય. ખ્યાલ આવે છે? પોસિબિલિટી વિચારવી પડે, અને પોસિબિલિટી પોઝિટિવ આવતી હોય તો એ પણ આપણે વિચાર કરવો પડે, માટે આ વિધાન કેવું બની જશે? અસત્ય બની જશે. ખ્યાલ આવ્યો? આની અંદર બે પોસિબિલિટી બની શકે. જો સી બરાબર તમે આ મેં જે પહેલાં લીધું એ પણ લઈ શકું છું, તો એની અંદર આપણે બતાવી શકીએ કે આ ના આવી શકે, બરાબર, એટલે આ વિધાન સાચું પડે, પરંતુ આવું આવી શકે તો એટલા માટે આપણે પોસિબિલિટી વિચારવી પડે. ચલો એના પછી આપણે પાંચમા સેન્ટેન્સની વાત કરીએ, તો પાંચમામાં તમને એવું કહેવામાં આવ્યું છે કે જો એક્સ બિલોંગ્સ ટુ એ અને એ ડઝ નોટ સબસેટ બી, તો એક્સ બિલોંગ્સ ટુ બી. બરાબર. હવે ચલો એ ગણની અંદર એક સભ્ય તો એક્સ છે, બીજો સભ્ય હું વાય લઈ લઉં છું, પરંતુ મારે શું કરવાનું છે? બી ગણ એવો લેવાનો છે, બી ગણ આપણે એવું લેવો છે કે જેની અંદર આપણે શું ન હોવું જોઈએ? એ સબસેટ બી ન હોવું જોઈએ. તો હું અહીંયા વિચારું કે માનો કે વાય અને ઝેડ લઉં. ચલો તો આના ઉપરથી હું લખી શકું એ ડઝ નોટ સબસેટ બી, તો અહીંયા એમ કહેશે કે એક્સ બિલોંગ્સ ટુ બી, તો આ વિધાન તો ખોટું પડે. જો હું આ રીતે લઉં કે આ રીતે પોસિબિલિટી વિચારું તો ના બની શકે. તો અહીંયા જો એ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી, બી ગણમાં કોઈ એક સભ્ય આવતો નથી. ખ્યાલ આવે છે? તો આ વિધાન કેવું બની જશે? અસત્ય. ચલો એના પછી આપણે વાત કરીએ એ સબસેટ બી. અહીંયા છઠ્ઠા નંબરનો દાખલામાં શું કીધું છે? જો એ સબસેટ બી હોય અને એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી હોય, તો એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ થાય. ચલો એના ગણની અંદર આપણે એનો મતલબ એવો થયો, જો ખાસ ધ્યાન આપજો, મારે ઘટક એટલે કે એ સબસેટ બી લેવાનું છે, એટલે કે બીની અંદર એક્સ ઘટક નથી, એટલે હું એમાં એક્સ ઘટક લઈ શકું નહીં. કેમ કે એના તમામ સભ્યો બીમાં દેખાય છે, તો એના સિવાયના લેવા પડે, એટલે હું માન કે વાય ઝેડ લઉં છું. તો અહીંયા આપણે હું ગણ કેવો સેટ કરું? તો વાય ઝેડ તો પહેલાં મારે લખી દેવો પડે. કેમ? અહીંયા એ સબસેટ બી કીધું છે અને એના પછી હું ડબલ્યુ લઉં છું. તો જુઓ આ એક્સ બિલોંગ્સ ટુ બીની અંદર નથી, તો આ શરતનું પાલન થઈ ગયું? હા, પાલન થઈ ગયું. તો એનો મતલબ એવો થયો કે એ પ્રમાણે જો સેટ કરવા જો તો એક્સ બિલોંગ્સ ટુ એ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ, તો વાત સાચી છે કે અહીંયા એક્સ અંદર આવતો નથી, તો એનો મતલબ શું થઈ ગયો? વિધાન સત્ય છે. ખબર પડે છે? હવે તમને એમ થતું છે કે સર કેમ એવું ના કરી શકીએ આપણે? એની અંદર આપણે એક્સ ઘટક કેમ ના લઈ શકીએ? તો એટલા માટે ના લઈ શકીએ વિદ્યાર્થી મિત્રો, કેમ કે પહેલું તો શું કીધું છે? એ સબસેટ બી કીધું છે, એટલે એના જે સભ્યો લેશું તમામ સભ્યો ગણ બીમાં હોવા જોઈએ. અને પાછી એક શરત બીજી પણ આપી છે કે બી ગણની અંદર એક્સ સભ્ય હોવો જોઈએ નહીં. તો હવે હું એમ કરી શકું કે અહીંયા માન લો કે બી ગણની અંદર વાય ઝેડ એવા લઉં અને અહીંયા એક્સ લઉં, તો એક્સ તો લેવાય નહીં, કેમ કે શરતનું તો પાલન થતું નથી, એટલે અહીંયા હું લઈ શકું નહીં. એટલે અહીંયા હું જે સભ્યો લઉં એ સભ્યો મારે અહીંયા બતાવવા પડે, એટલે હું અહીંયા એક્સ લઉં તો એક્સ તો હું બીમાં બતાવી શકું નહીં, કેમ કે એક શરત આપેલી છે, માટે એ સિવાયના સભ્યો લેવાના. એ સિવાયના સભ્યો લઉં તો એ વસ્તુ એક્સમાં આવતો જ નથી. ઓકે, તો એટલા માટે આ વિધાન કેવું થઈ જાય? સત્ય થઈ જશે. ખ્યાલ આવે છે? ચલો, તો આ હતા આપણા જે 6 વાક્યો હતા આપણા ટ્રુ ફોલ્સ માટેના, એ આપણે મેં તમને કારણ સાથે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે, હવે એ પ્રશ્ન ખાસ સમજી લેજો. પ્રશ્ન એક્ઝામ્પલ નંબર 3 આપેલો છે, એ થોડો સમજવો જરૂરી છે. બરાબર, તમને સાબિત કરો ક્વેશ્ચન કંઈક આપેલો છે, પહેલાં આપણે સમજી લઈએ શું કહેવા માગે છે. વિદ્યાર્થી મિત્રો દરેક ધ્યાન આપજો. તમને 3 ગણ આપેલા છે A B C. આ ગણ માટે તમને એવું કહે છે કે આવું એક પરિણામ આપેલું છે અને આ એક બીજું પરિણામ આપેલું હોય તો તમારે સાબિત કરવાનો છે B બરાબર C થાય. ફરીથી બોલું છું, A યોગ B બરાબર A યોગ C આપેલું હોય અને A છેદ B બરાબર A છેદ C આપેલું હોય તો તમારે સાબિત કરવાનું છે B બરાબર C થાય.
ચલો હવે આપણે આ ગણ મતલબ કે આ પ્રશ્ન આપણે સાબિત કરવો છે તો કરતાં પહેલાં આપણે એક બે કન્સેપ્ટ સમજી લઈએ. આપણને દરેક માટે મતલબ કે અગાઉના ધોરણમાં આપણે સરવાળા માટે, બાદબાકી માટે, આપણે જે 9મા ધોરણની અંદર આપણે શીખી ગયા, 10મા ધોરણમાં આપણે શીખી ગયા જે સમય સંખ્યાઓ, અસમય સંખ્યાઓ, પછી આપણે જે વાસ્તવિક સંખ્યાઓ શીખી ગયા. આ દરેક માટે આપણે વિભાજનનો નિયમ, ક્રમનો નિયમ, જૂથનો નિયમ, આ દરેક વસ્તુનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો આપણે ગણ માટે પણ આપણે શું કરીએ કે તમારા જોડે જો ગણ એ હોય, ગણ બી હોય અને ગણ સી હોય તો આ 3 ગણ માટે આપણે એક વિભાજનનો નિયમ અને બીજો ક્રમનો નિયમ આપણે એક વખત અભ્યાસ કરી લઈએ તો આપણને થોડો આઈડિયા આવી જાય. જો વિભાજનનો જ્યારે નિયમ આવે એટલે હંમેશા યાદ રાખવાનું, વિભાજન એટલે શું કરે છે 3 ગણનું અલગ અલગ રીતે વિભાજન કરે છે. બરાબર. જો આપણે સરવાળા બાદબાકી કરતા હોય તો યાદ કરાવી લો, એ વખતે તમે શું કરતા હતા, આવું કંઈક કરતા હતા. જો કદાચ યાદ હોય આવું કંઈક કર્યું હશે તમે તો આ શું કર્યું કહેવાય. જો આ ગુણાકાર છે તો આ પદ જે આપેલું છે આખું પદ એનું વિભાજન કરવાનું, એટલે કે એક વખત આના જોડે, એક વખત આના જોડે, એટલે કે a ક્રોસ બી પછી વત્તાકારનું સાઇન છે વત્તા a ક્રોસ સી. તો આ શું થઈ ગયું કહેવાય, વિભાજન કર્યું કહેવાય. આ પદને શું કર્યું કહેવાય, એનું વિભાજન કર્યું કહેવાય, છૂટું પાડ્યું કહેવાય. ઓકે. તો એનો મતલબ અહીંયા આપણે શું કરવાનું છે, અહીંયા જે તમે ચોકડી અને જે સરવાળો લેતા હતા એની જગ્યાએ આપણે શું કરવાનું છે, યોગ ગણ અને છેદ ગણ આ બંને નિશાનીનો ઉપયોગ કરીશું. બરાબર. જો હું પહેલો કેસ અહીંયા હું A લઉં છું, અહીંયા બી અને અહીંયા સી. ચલો આ બંનેને જોડે રાખું છું, પછી આપણે બદલીએ છીએ. જો હું બહાર યોગ ગણ લઉં છું અને અંદર છેદ ગણ લઉં છું, આ પહેલો કેસ, તો આના માટે શું લખી શકો, તો આના જોડે જોડાશે પહેલાં તો શું બની જશે A યોગ બી. ચલો પછી આના જોડે જોડાશે તો આરે નિશાની લેવાની છે A યોગ સી અને વચ્ચેની નિશાની એમના એમ, જેમ આ રીતે કરતા હતા. જો અહીંયા વચ્ચેની નિશાની હતી ને તો એમના એમ લીધી છે. ખ્યાલ આવે છે. બીજો કન્સેપ્ટ A બી સી. ચલો હવે બાર છેદ ગણ લઉં છું, અંદર યોગ ગણ લઉં છું, તો સેમ વસ્તુ અહીંયા જે જોડાયેલું છે એ લેશું A છેદ બી, A છેદ સી, વચ્ચે શું છે યોગ ગણ, તો આ યોગ ગણ લખી દીધું. ખ્યાલ આવે છે. આને કહેવાશે વિભાજનનો નિયમ. શું કહેવાશે, આ બંને વિભાજનનો નિયમ કહેવાશે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કદાચ આપણે જરૂર અહીંયા પડવાની છે માટે તમને સમજાવું છું. ઓકે. ચલો બીજો ક્રમનો નિયમ. ક્રમનો નિયમની અંદર શું કહેવામાં આવ્યું હતું આપણને કે જે પણ આપણે ઓપરેશન એટલે કે આપણે કહી શકીએ સરવાળા, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર એ આપણા માટે ઓપરેશન ક્રિયાઓ કહી શકાય. એ જ પ્રમાણે આપણે ગણ વિશેની વાત કરતા હો તો આપણા માટે ઓપરેશન ક્રિયા કહી શકો તમે તો યોગ અને છેદ ગણ. ઓકે. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે ભાઈ 2 + 3 તો આના માટે ક્રમનો નિયમ શું, ક્રમ એટલે કે જગ્યા બદલવી. તો અહીંયા 3 અહીંયા આવી જશે 2ની જગ્યાએ અને 2 3ની જગ્યાએ જતો રહેશે, એટલે કે 3 + 2. ખ્યાલ આવે છે. તો એ જ પ્રમાણે અહીંયા આપણે યોગ ગણની વાત કરવામાં આવે, મતલબ કે A છેદ બી આપેલું હોય તો ક્રમ બદલવો છે તો શું કરી શકું, બી છેદ A. એ જ પ્રમાણે હું અહીંયા કહી દઉં A યોગ બી આપેલું હોય તો મારે ક્રમ બદલવો છે તો બી યોગ A થઈ જશે. ખ્યાલ આવે છે. હવે ઘણાને એમ થશે કે સર જવાબ બદલાઈ જાય તો મિત્ર જવાબ ક્યારે બદલાશે નહીં. તમને માની લો કે આની અંદર એક્ઝામ્પલ હું લઉં છું કે મારે A બરાબર હું લઈ 1 અને 2 લીધા છે અને B બરાબર મેં લીધા છે 1 2 3 આ રીતે લીધેલા છે. તમે પહેલાં A છેદ B શોધો તો તમારે જવાબ શું આવશે, બંનેમાં કોમન કેટલા છે 1 અને 2. હવે B છેદ A શોધો તો બંનેમાં કોમન કેટલા છે B અને Aમાં, તો 1 અને 2. ખ્યાલ આવે છે. આની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. તો આ ખાસ ધ્યાન રાખવાનું. ચલો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. અહીંયા મેં તમને વિભાજન અને ક્રમના નિયમનો થોડી સમજણ આપી દીધી છે. હવે આ કન્સેપ્ટ ઉપર આપણે એક્ઝામ્પલ નંબર 3 માં આગળ વધીએ. ચલો એક્ઝામ્પલ નંબર 3ની જે પહેલાં શરત આપેલી છે, આપણને જે વસ્તુ આપેલું છે પહેલાં લખી દો. ચલો શું આપેલું છે આપણને, તો ગણ A B અને C માટે તમને શું કીધું છે,
A યોગ B બરાબર A યોગ C અને બીજી શરત આપેલી છે તમને A/B બરાબર A/C અને તમારે સાબિત શું કરવાનું છે B બરાબર C. ચલો હવે આપણે સાબિત જે કરવાનું છે એને ઉઠાવીએ તો પહેલાં આપણે શું લઈ લઈએ ડાબા બરાબર તો ડાબા બરાબર B. હવે આપણે આ બધા અલગ અલગ ગુણધર્મોનો ઉપયોગ કરીને આપણે શું લાવવું છે B લાવવો છે. તો પહેલી તો શરત આપણે શરૂઆત કરીએ. ચલો હવે હું અહીંયા લઉં છું, હું પહેલાં આ ઉઠાવી લઉં છું A યોગ B. હવે A યોગ B હોય તો એના જોડે હું કેવી ક્રિયા કરું તો મને જવાબ B મળે. તો એક જ ક્રિયા થઈ શકે. A યોગ B આપેલો હોય એટલે બંનેના ભેગા સભ્યો આપેલા હોય તો એનો છેદગણ તરીકે હું B લઉં બરાબર તો મને જવાબ B મળી જાય. કેમ કે એક જ સભ્ય જોતું હોય એટલે આમાં બંનેના ભેગા સભ્યો હોય તો એમાંથી છેદગણ એટલે સામાન્ય સભ્ય જોતા હોય તો B ના મળી જાય મને. તો આ જવાબ થઈ ગયો. તો એનો મતલબ હવે શું કરી શકું હું તો હવે હું A યોગ Cની જગ્યાએ A યોગ B C મૂકી શકું તો B છેદ A યોગ C. જુઓ હવે આપણે અગાઉનો જે નિયમ જોઈ ગયા એ પ્રમાણે અંદર યોગ ગણ આપ્યો છે, બાદ છેદ ગણ આપ્યો છે, અલગ અલગ ક્રિયા છે તો હું આની અંદર શું વાપરી શકું વિભાજનનો નિયમ વાપરી શકું તો B છેદ A. જોજો હો વચ્ચે કયું આવશે નિશાની યોગ ગણની B છેદ C B છેદ C. ચલો હવે ખ્યાલ આવી ગયો. તો હવે જો આની અંદર હવે એ વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે આની અંદર હું ક્રમનો નિયમ વાપરી દઉં તો કેમ ક્રમનો નિયમ વાપરું છું કેમ કે મને ખબર છે અહીંયા જો A છેદ B દેખાય છે, અહીંયા જો A છેદ B આવી ગયું તો હું અહીંયા આપણે વાપરી દઉં હવે ક્રમનો નિયમ. તો અહીંયા આપણે લખી શકીએ વિભાજનનો નિયમ. ચલો હવે ક્રમનો નિયમ વાપરવો છે તો A છેદ B યોગ એમ નહીં મળશે અને C છેદ B થઈ ગયા. ઓકે એટલે આપણે અહીંયા લખી શકીએ ક્રમનો નિયમ. ખ્યાલ આવે છે કે નથી આવતો વિદ્યાર્થી મિત્રો? બરાબર. ચલો હવે આપણે શું કરી શકીએ આની જગ્યાએ તો A છેદ C કરી શકીએ યોગ ગણ C છેદ B થઈ જાય. બરાબર. ચલો હવે આપણે શું કરી શકીએ તો આપણે હવે જો એકચ્યુઅલી ક્રમનો નિયમ મેં ફક્ત આની અંદર જ વાપર્યો છે એટલે આ તો એમને એમ જ આપણે લખવું પડે ને. મારી ભૂલ થઈ ગઈ, સોરી વિદ્યાર્થી મિત્રો. આની અંદર તો એમને એમ જ લખવું પડે કેમ કે ક્રમનો નિયમ તો ફક્ત મેં આના માટે જ વાપર્યો હતો. હવે આપણે શું કરીશું આ તો એમને એમ લખી દીધું. હવે આપણે પહેલાં ફરીથી ક્રમનો નિયમ આની અંદર મારે વાપરવો છે તો ક્રમનો નિયમ વાપરી શકું. ક્રમનો નિયમનો મતલબ શું થઈ જાય આ બંનેની અંદર બદલાશે તો C છેદ A યોગ C છેદ B આ તે વાપરીશું. હવે તમને અંદર કે સર આવું કેમ કર્યું? એવું એટલા માટે કર્યું કેમ કે આપણે વિભાજનમાં એક વસ્તુ શીખી ગયા છીએ. જો અહીંયા જે વિભાજન હોય ને જો અહીંયા B હતો તો એ વિભાજનનો નિયમ બને તો અહીંયા C આવે છે તો એનો મતલબ વિભાજનનો નિયમ ક્યાંક ને ક્યાંક બનશે. તો હવે ઉલટી ક્રિયા લખવાની છે. ઉલટી ક્રિયા એટલે કે તમને આવું આપેલું હતું એના ઉપરથી વિભાજનનો નિયમ તમે બનાવીને આ લખ્યો જો આના ઉપર. હવે મને આ આપેલું છે તો આના ઉપરથી મારે આ લખવું છે તો કઈ રીતે લખાય તો જો પહેલાં સામાન્ય હોય એ બહાર કાઢી દો. બંનેમાં શું સામાન્ય હતું C. હવે જે નિશાની હોય એ બંનેને એપ્લાય કરેલી હોય જો તો એનો મતલબ કે આ નિશાની એપ્લાય કરી છે તો એ બહાર રહેશે અને પેલી નિશાની ક્યાં જશે તો અંદર જશે. ખબર પડી ગઈ? ચલો હવે એ સિવાયના બે લખી દો કયા છે A અને અહીંયા B છે. ખબર પડી ગઈ? હવે જુઓ A યોગ B તો A યોગ Bની જગ્યાએ હું શું લખી શકું A યોગ C લખી શકું. ચલો C છેદ A યોગ C. ચલો ફરીથી આ જ પ્રકારની સિચ્યુએશન આવી જે શરૂઆત કરી તે જ પ્રમાણે જુઓ અહીંયા C છે તો A યોગ C છે, અહીં B A યોગ B તો એનો મતલબ શું લખી શકું અહીંયા હું C લખી શકું. કેમ કે A યોગ C એટલે કે બધા સભ્યો આવી ગયા A અને Cના. પરંતુ જો A અને Cમાંથી સામાન્ય સભ્યોનો છેદગણ લેવામાં આવે એટલે કે Cના સભ્યો લેવામાં આવે તો આપણને જવાબ તરીકે ગણ C મળશે. એટલે કે B બરાબર C એટલે કે ડાબા બરાબર જબા થશે. ખબર પડે છે? આની અંદર આપણે શું કર્યું તો વિભાજનનો નિયમ વાપર્યો. આશા રાખું છું કે ખ્યાલ આવી ગયો છે. આમાં કોઈ ગોખવાની જરૂર નથી. ગુણધર્મના નિયમનો ઉપયોગ કરવાનો હતો એટલે સમજીને જેટલું કરશો તો એટલું વધારે યાદ રહેશે અને એટલી વધારે મજા આવશે. ઓકે તો અહીંયા હવે
एक स्टेप हवे एक्जाम्पल नंबर 4 तरफ આપણે આગળ વધીએ। એક્ઝામ્પલ નંબર 4 આપણે સમજવાનો છે, તો એ સમજવા માટે આપણે રકમ પહેલાં સમજી લઈએ કે એક્ઝામ્પલ નંબર 4 શું કહે છે। સાબિત કરો કે આપેલ ચારે શરતો સમકક્ષ છે। સમકક્ષ એટલે કે સરખી છે આપણા માટે, એટલે એવું કંઈક કીધું છે। એ સબસેટ બી આપે છે, એટલે કે એના તમામ સભ્યો બીમાં છે। એ માઇનસ બી તફાવત ગણ, એટલે એ અને બી બંને તફાવત ગણો એટલે હંમેશા ખ્યાલ છે કે બંને અલગ ગણ હોઈ શકે। એ યોગ બી બરાબર બી થાય અને એ છેદ બી બરાબર એ। આ અલગ અલગ કન્સેપ્ટ આપેલા છે અને તમને નીચે નોંધ આપી છે। આનો અર્થ એવો થાય કે જે આ એક એરો છે એવું કહે છે કે એ આપેલું હોય ને તમારે આ સાબિત કરવાનું, બરાબર। જો અહીંયા ખાસ ધ્યાન આપજો કે એ આપેલું હતું, એકને લઈ લેવાનું છે। આનો મતલબ એવું કહે છે એકને લઈ લો અને આ સાબિત કરો, પછી કહે છે બીને એક્સેપ્ટ કરી લો કે આવું છે પરિણામ અને ત્રીજું સાબિત કરો, વગેરે વગેરે। એટલે કે આનો મતલબ એવું કહેવા માગે છે વિદ્યાર્થી મિત્રો કે તમારે એ સબસેટ બી એવું આપેલું છે એવું તમારે લઈ લેવાનું છે અને સાબિત કરવાનું છે। એ માઇનસ બી ખાલી ગણ થાય। એ માઇનસ બી ખાલી ગણ આપેલું છે અને તમારે સાબિત કરવાનું છે એ યોગ બી બરાબર બી થાય। એ યોગ બી બરાબર બી આપેલું છે અને તમારે સાબિત કરવાનું છે એ છેદ બી બરાબર એ થાય। ખ્યાલ આવે છે? તો આપણે શરૂઆત કરીએ એક્ઝામ્પલ નંબર 4ની અંદર। તો પરિણામ એવું કહેવા માગે છે એક્ઝામ્પલ નંબર 4, ચલો પહેલો ક્વેશ્ચન્સ આપણને એવું પહેલાં પરિણામ કહી દીધું છે, પહેલું આપેલું છે, તો આપણે પહેલાં માની લેવું પડશે। તો માની લેવું પડશે એટલે આપણે એવું લખી દઈએ કે ધારો કે એ સબસેટ બી આપેલ છે, બરાબર। હવે આનો મતલબ એવો થયો કે માની લો કે આપણે એવું ધારી લઈએ છીએ કેમ કે સાબિત આપણને કરવાનું છે એ માઇનસ બી બરાબર ખાલી ગણ થાય। તો એવું કહી શકું હું કે ધારો કે એક્સ બિલોંગ્સ ટુ એ આપેલું છે, તો એનો મતલબ શું થઈ ગયું કહેવાય એક્સ બિલોંગ્સ ટુ બી થાય। કેમ કે એના તમામ સભ્યો એ ગણ બીમાં આવવાના। તો અહીં એવું કહી શકીએ, અહીં ગણ એના તમામ અથવા તો પ્રત્યેક સભ્યો ગણ બીમાં આવેલ છે। આથી ગણ એમાં હોય અને ગણ બીમાં ન હોય તેવો કોઈ સભ્ય મળશે નહીં। આવું કેમ લખ્યું? કેમ કે આપણે એક પરિણામ સાબિત કરવાનું હતું કે એ અને બી તફાવત ગણ થાય, બરાબર ને। મેં એવું પહેલાં લીધું કે ચલો ધારો કે એવો એક્સ લીધો કે જે એમાં છે, તો એનો મતલબ શું થયું કહેવાય તો એક્સ એ બીમાં પણ થાય। કેમ કે અહીંયા સબસેટ લઈ લીધા છે આપણે, તો અહીં ગણ એના તમામ અથવા પ્રત્યેક સભ્યો ગણ બીમાં આવેલ છે। આથી એવું કહી શકીએ કે ગણ એમાં હોય, તફાવત ગણનો મતલબ શું થાય હું અહીંયા તમને લખું છું કે એ માઇનસ બીનો મતલબ શું થયો કહેવાય તો એ માઇનસ બીનો મતલબ એવો થાય કે જે ગણ એમાં હોય અને ગણ બીમાં ન હોય તેવા એના તમામ સભ્યો લખતા હતા આપણે। ખ્યાલ આવે છે? એટલે આપણે એના સભ્યો એવા લખતા હતા કે જે ગણ બીમાં હોવા જોઈએ નહીં। ઓકે, તો એનો મતલબ એવો થયો અહીંયા, તો અહીંયા એવું લખી શકું હું કે એ માઇનસ બી એટલે કે હું એવું ખાલી ગણ માટે તફાવત ગણ માટે લખી શકું કે ભાઈ હું એવો એક્સ લઉં છું કે જે એમાં હશે પરંતુ એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી, પરંતુ એનો જે ઘટક હશે એ બીમાં હશે નહીં। એનો મતલબ શું થઈ ગયું કહેવાય કે બંનેનો જો છેદ ગણ લેવામાં આવે તો શું થઈ જાય ખાલી ગણ થવાનું। કેમ કે ખાલી ગણ થાય તો એનો મતલબ એવો થયો કે એ માઇનસ બી બરાબર ખાલી ગણ થવાનું। એટલે કે આપણે જે સાબિત કરવાનું હતું એ આપણે સાબિત કરી શકીએ છીએ। ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો?
આ વસ્તુ થોડું તમને એવું લાગતું હશે કે સર આ તો ખબર પડી નહીં, પણ થોડું ધ્યાનથી સમજશો તો ખ્યાલ આવશે. આપણે એ સબસેટ બી આપણે લઈ લીધું છે, એના પછી આપણે ઘટક બતાવ્યા, એટલે અહીંયા શું થાય છે, એના તમામ સભ્યો ગણ બીમાં જાય છે. તો એટલે કે એ માઇનસ બી એટલે કે તફાવત ગણ એમનો કેવો થઈ જાય, ખાલી ગણ થઈ જાય. આનો મતલબ શું થયો કે કહેવાય, સાદી ભાષામાં કહું તમને તો એ છેદ બી ડેશ બરાબર ખાલી ગણ થાય. તફાવત ગણ એટલે શું કહેતા હતા તમે, જો તમને અહીંયા બતાવું છું હું તમને તો થોડો આઈડિયા આવશે વધારે. આ એ છે ને આ બી છે, બરાબર. હવે એ માઇનસ બીનો મતલબ શું થયો કહેવાય કે એમાં એના સભ્યો કેવા લખવાના છે કે એના સભ્યો આવતો પણ બીમાં આવતા ન હોય એવા એના સભ્યો લખવાના છે. ખ્યાલ આવે છે? તો અહીંયા શું થઈ ગયું કહેવાય કે આ બી ડેશ એટલે કે આ સિવાયનો તમારો જે સભ્ય કહેવાય એ બી ડેશ એટલે કે આ આખો ભાગ ખરો ને એ અને એના સભ્યો, તો એ બંનેને શું થશે, છેદગણ હંમેશા ખાલી જ ગણ જ થાય. ખ્યાલ આવે છે? આ પરિણામ અગાઉ પણ ઓલરેડી યાદ રાખવાનો પ્રયત્ન કરેલો છે. આ વસ્તુ તમે ખાસ યાદ રાખજો. એ માઇનસ બી હોય તો એનો શું કહેવાય, આ એનો પૂરક ગણ કહેવાય. ખબર પડે છે? બી ડેશ એટલે પૂરક ગણ કહેવાય. એટલે કે આ આનો પૂરક ગણ અને આનો છેદ ગણ હંમેશા શું થઈ જાય, ખાલી ગણ થઈ જાય. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે બીજું જે પરિણામ આપેલું છે બીજા પરિણામનો આપણે ઉપયોગ કરીએ. અહીંયા તમને એવું કીધું છે કે બીજું પરિણામ તમારે લઈ લેવાનું છે, એટલે કે એ માઇનસ બી બરાબર તમને ખાલી ગણ આપેલું છે એવું તમારે લઈને કામ કરવાનું રહેશે. તો એના માટે આપણે શું કરીએ, તો એના માટે આપણને ખબર છે આ પરિણામ લઈ લઈએ. તો ધારો કે એ માઇનસ બી બરાબર શું થઈ જાય, 5 થાય. તો આનો મતલબ શું થઈ ગયો કહેવાય, એ છેદ બી ડેશ બરાબર ખાલી ગણ કહેવાય. એ છેદ બી ડેશ બરાબર ખાલી ગણ કહેવાય. આનો મતલબ એવો થઈ ગયો કહેવાય કે ગણ એ અને ગણ બી ડેશમાં કોઈ સામાન્ય સભ્ય નથી, કોઈ સામાન્ય સભ્ય નથી એવું આપણે કહી શકીએ. એનો મતલબ એવો થઈ ગયો કહેવાય, હવે બી ડેશ એટલે કે પૂરક ગણમાં નથી કોઈ સામાન્ય સભ્ય, તો એવું કહી શકીએ આપણે કે એના બધા સભ્યો બીમાં પણ હોય એવી પોસિબિલિટી વિચારી શકીએ. ગણ એના બધા સભ્યો ગણ બીમાં પણ હોઈ શકે. એટલે આપણે શું કહી શકીએ, એ સબસેટ બી. શું કહી શકીએ, એ સબસેટ બી. એ સબસેટ બીનો મતલબ શું થયું કહેવાય, ગણ એના બધા સભ્યો ગણ બીમાં. તો હવે આ બંનેનો યોગ ગણ લેવામાં આવે તો ઓબ્વિયસલી જવાબ શું મળી શકે, માની લો કે હું અહીંયા ગણ એ બરાબર લઉં છું 1 2 3 અને ગણ બી બરાબર લઉં છું તો 1 2 3 4 અને 5. આ બંનેનો યોગ ગણ લેવામાં આવે તો એ યોગ બી શું લેવામાં આવે, એ યોગ બી લેવામાં આવે તો જવાબ શું મળે તમને, ઓબ્વિયસલી કે જે વધારે સભ્યો, તો કોમન સભ્યો તો આવી ગયા, એ સિવાયના પણ સભ્યો લખવાના, તો જવાબ શું આવી ગયો, બી આવી ગયો. તો આપણે શું લખી શકીએ, એ યોગ બી બરાબર બી. સાબિત થઈ ગયું. તો આપણે જે બીજું સ્ટેપ લીધું તો ત્રીજું સ્ટેપ આપણે સાબિત કરી દીધું. ખ્યાલ આવે છે? આ એક પરિણામ સાબિત કરવા માટેની વાત કરવામાં આવી છે, એટલે કોઈ બહુ ટેન્શન લેવા જેવું નથી વિદ્યાર્થી મિત્રો. આ પરિણામ આપણે એક પોસિબિલિટી એટલે સંભાવના જોઈએ છે કે આ વસ્તુ પણ હોઈ શકે. મતલબ કે ગણ બીમાં બી ડેશમાં નથી સભ્યો, તેનો મતલબ એવો થયો કે ગણ એના બીજા સભ્યો પણ ગણ બીમાં હોઈ શકે છે. તો આપણે હોઈ શકે તો એનો મતલબ કે આપણે આ પોસિબિલિટી વિચારી એને એના ઉપરથી આપણે પરિણામ લાવી દીધું. હવે આ પરિણામ આપણે શું કરવાનું છે, સાબિત કરવાનું છે. ફરીથી કે અહીંયા તમારે જે ત્રીજા નંબરનું પરિણામ હતું કે એ યોગ બી બરાબર બી, બરાબર. તો આ પરિણામ હતું, તો આ પરિણામ આપણે સ્વીકારવાનું છે. અને પરિણામ ચોથું આપણે જે સાબિત કરવાનું છે કયું છે, એ છેદ બી બરાબર એ સાબિત કરવાનું છે. મતલબ કે ધારો કે એ યોગ બી બરાબર બી આપેલ છે. શું કર્યું છે, એ યોગ બી બરાબર બી આપેલ છે. તો એનો મતલબ શું થઈ ગયું કહેવાય, તો એનો મતલબ એવો થયો કે આપણે અહીંયા એના તમામ સભ્યો બીમાં આવી ગયા એવો મતલબ થઈ ગયો કહેવાય ને. એ યોગ બી બરાબર બી થાય છે એનો મતલબ એવો થયો કહેવાય, આપણે જે આગળ પરિણામ આવ્યું એનું રિવર્સ પ્રોસેસ કરીએ તો એ સબસેટ બી કહેવાય. ખ્યાલ આવે છે?
હવે એ સબસેટ બી કહેવાય એટલે એના તમામ સભ્યો. તો હવે હું આનો હવે રિવર્સ પ્રોસેસ કરું. રિવર્સ પ્રોસેસ એટલે કે અહીંયા આપણે જરૂર કોની છે? એ છેદ બીની. તો હવે જો હું એ છેદ બી લેવામાં આવે તો મને જવાબ શું મળી જાય છે? ઓબ્વિયસલી એ જ મળે. દાખલા તરીકે એ બરાબર હું લઈ લઉં છું એક્સ વાય અને બી બરાબર હું લઈ લઉં છું એક્સ વાય અને ઝેડ. તો આનો મતલબ શું થઈ ગયું કહેવાય? એ સબસેટ બી થઈ ગયું કહેવાય. એ તો આપણને આપેલું જ છે. હવે હું આનો એ છેદ બી લઉં છું તો મને શું મળવાનું? એક્સ વાય છેદ એક્સ વાય અને ઝેડ. તો મને શું મળશે પરિણામ? એક્સ અને વાય પરિણામ મળશે. કે જે તો શું આપેલું છે મારા માટે? એ આપેલું છે. તો એ છેદ બી બરાબર એ પરિણામ સાબિત કરી શકીએ છીએ. ખ્યાલ આવે છે? તો આ પરિણામ મારા માટે થઈ ગયું. આ બુકમાં પરીક્ષામાં આ વસ્તુ પૂછાવાનું નથી વિદ્યાર્થી મિત્રો, એટલે આ ટૉપિક બાબતે ચિંતા કરવાની જરૂર નથી, બરાબર. પરંતુ બુકની અંદર આ એક શરત આપી હતી, એટલે એવું ન બની શકે કે સર સ્કીપ કરાવી દીધું, બરાબર. આપણે દરેક ટૉપિક સમજવાનો છે, પણ જે નથી આવવાનું એ હું તમને સામેથી કહું છું કે આ ટૉપિક કરવાની જરૂર નથી. ઓકે, ચલો એના પછી આપણે વાત કરીએ એક્ઝામ્પલ નંબર 5ની વાત કરીએ છીએ. એક્ઝામ્પલ નંબર 5 પણ પરીક્ષામાં પૂછાઈ શકે એમ નથી. ઓકે, પણ આપણે એક વખત સમજી લઈએ. એક્ઝામ્પલ નંબર 5 તમને શું કહેવામાં આવ્યું છે? સાબિત કરવાનું છે. સાબિત કરો કે એ સબસેટ બી તો સી માઇનસ બી સબસેટ સી માઇનસ એ. આવું થાય, બરાબર. એટલે કે તમને એ સબસેટ બી આપેલું છે તો તમારે શું કરવાનું છે? સી માઇનસ બી સબસેટ સી માઇનસ એ લાવવાનું છે. તો ઓબ્વિયસલી આપણે એવું ટ્રાય કરીએ કે આપણે કોઈ ઘટક લઈ લઈએ. માની લો કે હું ઘટક લઈ લઉં છું, પણ આના માટે આપણે એક પરિણામ વિચારીએ. એક પરિણામ ઉલટું વિચારવું પડે. ઉલટું વિચારવું પડે એટલે કે માની લો કે આપણે એવું માનીને ચાલીએ કે આપણે જે સી માઇનસ બી ઘટક છે એની અંદર કોઈ ઘટક આપણે માની લો કે એક્સ આપેલો છે. ધારી લઈએ આપણે. ધારો કે કેમ કે આપણે રિવર્સ પ્રોસેસ સાબિત કરીએ ને આપણે, તો અહીંયા આપણે એવું માનીને ચાલીએ કે ભાઈ એવો એક્સ ઘટક લઉં છું. સી માઇનસ બી એ આપણો એક ગણ આપેલો છે, તફાવત ગણ આપેલો છે. તો એની અંદર હું કોઈ ઘટક લઉં છું સી માઇનસ બી, બરાબર. હવે આનો મતલબ શું થયો કહેવાય? આનો મતલબ એવો થયો કહેવાય કે ગણ સીની અંદર ગણ બીમાં ન હોય તેવો ઘટક લીધો આપણે. એટલે કે આ વસ્તુ કહી શકાય એક્સ બિલોંગ્સ ટુ સી અને એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી. ખબર પડે છે ભાઈ? ન ખબર પડી હોય તો અગાઉ મેં તફાવત ગણ તમને શીખવાડી દીધો છે, એમાં ખાસ જોજો. આનો મતલબ શું થયો કહેવાય? જે પહેલો ગણ હોય એના સભ્યો લખવાના, પણ એવા લખવાના કે એમાં ગણ બીના સભ્યો ના આવવા જોઈએ. તો એનો મતલબ શું થયો કહેવાય? કે હું અહીંયા તમને એવો કોઈ ઘટક લઉં છું કે જે સી માઇનસ બીમાં આપેલો છે. ઓકે, એવો ઘટક લઉં છું કે જે સી માઇનસ બીમાં આપેલો છે. તો એનો મતલબ એવો થયો કે ગણ સીમાં સી જ આપેલો છે, પરંતુ એક્સ એ ગણ સીમાં આપેલો છે, પરંતુ એક્સ એ ગણ બીમાં આપેલો નથી. આનો મિનિંગ આવો થાય. ખ્યાલ આવે છે? હવે એવું થયો તો એનો મતલબ એવો થયો કે અહીંયા શું કીધું છે? સબસેટ કોનો છે? તો ગણ એનો છે. તો આના ઉપરથી તેથી એવું લખી શકાય કે એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. કેમ કે એ અહીંયા બતાવવું પડે, કારણ એ સબસેટ બી છે. કેમ કે એક્સ એ ગણ બીનો સબસેટ છે, ઉપગણ છે. એટલે ગણની અંદર જે સભ્યો હશે એ જ ગણ બીમાં જોવા મળવાના છે. હવે બીની અંદર એક્સ નથી તો એનો મતલબ કે એક્સ તો એમાં હોવાનો નથી. તો એ સબસેટ બી ઉપરથી એવું કહી શકીએ છીએ આપણે. તો એવું કહી શકું હું આની અંદર સભ્ય નથી. હવે વાત કરીએ આપણે ઓરિજિનલ કામ ઉપર. આપણે હવે આવી જઈએ કે તો એનો મતલબ એવો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો કે એક્સ બિલોંગ્સ ટુ, આનો મતલબ એવો થયો કહેવાય કે એક્સ એ આની અંદર નથી. તો એવું કહી શકું હું કે એક્સ એ સી માઇનસ એની અંદર આવી શકે. હવે આ ગણની વાત કરું હું. ખબર પડે છે? આ બધી ઉલટી ક્રિયા કરી છે મેં.
કેમ કે ઉલટી એટલા માટે ક્રિયા કરવી પડે, જો આ ઉદાહરણ તમારે સમજાવવું હોય તો આપણે અલગ રીતે સમજાવી શકીએ છીએ. ચલો એ પણ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું, તો થોડું ધ્યાન આપજો. પહેલાં અહીંયા સમજી લો, આપણે એક આ ઘટક ઉપરથી આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ, પછી આપણે એ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો આ રીતે ખ્યાલ આવી ગયો. તો આનો મતલબ શું થયો કહેવાય, કહું એમાં નથી, જો અહીંયા એમાં નથી, સીમાં છે, એ તો અહીંયા લખ્યું ને આપણે સીમાં છે પણ એમાં નથી, એવો તો ઘટક થઈ જ શકે ને. તો એનો મતલબ શું થયો કહેવાય, અહીંયા આપણે એવું કહી શકું કે x બિલોંગ્સ ટુ c માઇનસ બી, તો એનો મતલબ એવો થયો કહેવાય x બિલોંગ્સ ટુ c માઇનસ એ. આથી c માઇનસ બી સબસેટ c માઇનસ એ થાય, જે આપણે સાબિત કરી શકીએ. હવે આના માટે આપણે શું કરવું પડે, ઉદાહરણ સેટ કરવા પડે. આપણે એવા ગણ લેવા પડે કે જે આપણે આને સાબિત કરી શકીએ. તો એના માટે આપણે શું કરવું પડે, એક આખું ઉદાહરણનું સેટ બનાવવું પડે અને આખો સાર્વત્રિક ગણ બનાવવો પડે, એટલે આપણો દાખલો લાંબો થઈ જશે. જે વિદ્યાર્થી મિત્રોને રિક્વેસ્ટ છે કે જો ખરેખર આ મેં જે મેથડથી સમજાવ્યું છે જો ન ખબર પડે તો મને મેસેજ કરજો, તો હું તમને એક ઉદાહરણ મારી રીતે સેટ કરીને આ દાખલો ફરીથી સમજાવવાનો પ્રયત્ન કરીશ. અને જો ખરેખર ખબર પડી ગઈ હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. ખ્યાલ આવે છે, પરીક્ષામાં આ પ્રકારનો દાખલો પૂછાવાનો નથી. ઓકે, એક્ઝામ્પલ નંબર 6ની અંદર કંઈક આ રીતે આપેલું છે કે પાવર ઓફ એ, એટલે કે ઘાતગણ એ આપેલું છે અને ઘાતગણ બી બરાબર સમાન હોય તો તમારે સાબિત કરવાનું છે એ બરાબર બી થાય. તો આના માટે વિદ્યાર્થી મિત્રો આપણે એક કામ કરીએ કે ધારો કે x બિલોંગ્સ ટુ એ લઈ લઈએ. હવે ઘાતગણ એટલે શું થાય, ઘાતગણ એટલે આપણે એવું કહી શકીએ ઉપગણોથી બનતો ગણ. ઉપગણ એટલે ગણ એની અંદર સભ્ય x હોય બરાબર, તો ગણ એ પોતે આવે અને ખાલી ગણ એટલે કે આપણને ખબર છે સભ્ય એક હોય તો આપણે બે એના ઉપગણ આવશે, અને જે બે ઉપગણ આવે એનાથી બનતો ગણ એ કયો કહેવાય, તો એના માટે પાવર ઓફ એ થઈ જશે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા તમને સાઈડમાં બતાવી દો કે હું ગણ એની અંદર કોઈ એક સભ્ય લઉં છું, આ રીતે x. તો આ એક સભ્ય છે. હવે એના ઉપગણોની સંખ્યા લેવામાં આવે તો આપણને ખબર છે એક તો ખાલી ગણ આવે અને ગણ પોતે એટલે x લઈ શકું. હવે આનાથી બનતા ઉપગણોથી બનતા જે ગણ બને છે એટલે કે આ ખાલી ગણ અને આ ગણ, તો આ આપણા માટે શું થઈ જશે, પાવર ઓફ એ થઈ જાય. તો એનો મતલબ શું થયું કહેવાય કે હું જો x બિલોંગ્સ ટુ એ લઉં છું તો આ કોની અંદર આવી જાય, તો પાવર ઓફ એની અંદર આવી જાય. તો એના ઉપરથી હું એવું કહી શકું કે x બિલોંગ્સ ટુ પાવર ઓફ બી. કેમ કે અહીંયા પાવર ઓફ એ બરાબર પાવર ઓફ બી આપેલું છે. તો આનો મતલબ શું થયું કહેવાય, રિવર્સ પ્રોસેસ. તો એનો મતલબ એવો થયો કહેવાય કે x બિલોંગ્સ ટુ બી. તો એવું કહી શકું કે એના બધા જ ઘટકો બીમાં આવેલા છે, તો આ એક પરિણામ લઈ શકીએ. ખ્યાલ આવે છે? આ જ પ્રમાણે રિવર્સ પ્રોસેસ કરીએ. ધારો કે આપણે એવું લઈ લઈએ કે x બિલોંગ્સ ટુ બી આપેલું છે, તો આના જેવું જ તો આપણે શું કરી શકીએ, અહીંયા ઘટક હતો એ પ્રમાણે શું થઈ જાય, તો અહીંયા એ બિલોંગ્સ ટુ પી ઓફ પી, તો x બિલોંગ્સ ટુ પી ઓફ એ. કેમ કે પી ઓફ એ બરાબર પી ઓફ બી થાય. ચલો એના ઉપરથી લખી શકું તો x બિલોંગ્સ ટુ એ. એનો મતલબ શું થઈ ગયું કે બી સબસેટ એ. પરિણામ નંબર 2 આપણે આ વસ્તુ શીખી ગયા છીએ. પરિણામ એ આપણે શું જાણીએ છીએ, તો આપણે એવું લખી શકીએ કે આપણે જાણીએ છીએ, મેં જ્યારે ગણની શરૂઆત કરેલી ત્યારે મેં તમને પરિણામ લખાવેલું કે શું લખાવેલું, જો એ સબસેટ બી અને બી સબસેટ એ હોય તો આ રીતે ઇમ્પ્લાઇઝનું નિશાની આવી હતી ત્યારે મેં તમને કીધું હતું કે પ્રેરણનું નિશાની કહેવાય, એ બધું સમજાવવા માટે. તો એ બરાબર બી થાય, આવું મેં તમને શીખવાડ્યું હતું. આથી કહી શકાય કે
ए बराबर बी थाय। खबर पड़ी गई। आनी अंदर कई तो बधुं हतुं नहीं। आ सारो एवो दाखलो हतो, सारो एवो पूछाई शके छे केम के आ प्रॉपर्टी खूब ज अगत्यनी छे। एटला माटे खास ध्यान राखजो कि जो भाई ए सबसेट बी आपेलुं होय अने बी सबसेट ए आपेलुं होय तो ए बराबर बी थाय। ओके, चलो एटले के एना उपरथी आपणे ए बराबर बी लई शकीए। एना पछी आपणे एक्जाम्पल नंबर 7 ની વાત કરીએ। एक्जाम्पल नंबर 7 ની અંદર शुं कहेवामां आव्युं छे तो एक्जाम्पल नंबर 7 एमां तमने रकम आपणे पेला समजी लईए केम के रकम थोड़ी मोटी छे एटले आपणे थोड़ुं समजવું जरूरी छे। एक्जाम्पल नंबर 7 में शुं कीधुं छे कि कोईपण गण ए अने बी माटे पी ऑफ ए अने योग आप्यो छे पी ऑफ बी बराबर पी ऑफ ए योग बी सत्य छे। पहला तो पूछ्युं छे सत्य छे एवुं साबित करवानुं छे अने जो होय तो तमारे जवाबनी यथार्थता चकासो। एटले के जो तमे सत्य कहो छो तो तमे प्रूफ करी बतावो अने जो तमे असत्य कहो छो तो तमे ए प्रूफ करी बतावो कि केम असत्य थाय अथवा तो केम सत्य थाय छे। तो एना माटे ऑब्वियसली तमारे शुं करवुं पड़े, उदाहरण ज लेवुं पड़े। तो आपणे एवुं लखी शकीए एक्जाम्पल नंबर तो गण ए अने बी माटे धारो के ए बराबर हूँ लई लऊँ छूँ एक्स अने वाय लई लऊँ छूँ। चलो लई लीधा। अने गण बी कीधुं छे ने तो गण बी बराबर आपणे कंईक एवुं लई लीए। चलो गण बी बराबर वाय जेड लई लीए छे अने गण सी पण कीधुं छे नथी कीधुं सॉरी। तो आपणे शुं करीशुं ए योग बी बताववुं छे ने आपणे शोधवुं छे तो ए योग बी बराबर शुं थई जशे पहेला तो एक्स वाय जेड थशे। चलो हवे एने शुं कीधुं छे पी ऑफ ए शोधो। तो चलो पावर ऑफ ए करवुं होय तो आपणे खबर छे। चलो पहलो तो खाली गण आवी जाए, पछी गण अलग अलग गण आवी जाए, पछी गण पोते एटले के एक्स अने वाय सभ्य आवे। टोटल केटला आवशे जो 2 छे तो 2 નો વર્ગ એટલે 4 થશે। ए ज प्रमाणे पावर ऑफ बी जोई लो। खाली गण आवे, अहींया वाय आवशे, अहींया जेड आवशे, अहींया वाय अने जेड आवशे। ओके, चलो हवे आपणे शुं कीधुं तो परिणाम जोईए। तो परिणाममां पहेली वात करवामां आवी हती डाबा बराबर शुं हतुं पी ऑफ ए एनो योग पी ऑफ बी बराबर हतो। चलो हवे आ बंनेनो योग गण करो तमे तो फक्त ने फक्त जो कयुं लागे छे तमने एक खाली गण आवी शके बराबर, एक वाय आवी शके। आ बे सिवाय कोई आवी शके छे तमने कोई आवी शके सॉरी योग गण माग्यो छे एटला माटे आपणे बधा पेरामीटर लखी शकीए आनी अंदर। तो आपणे एवुं बतावी शकीए जो एक तो खाली गण आवशे, एक आना गण आवशे। चलो पहला आपणे आना गण लखी दीए एक्स वाय, पछी खाली गण आवी गयो वाय आवी गयो, पछी जेड आवशे, पछी वाय जेड आवशे। चलो आटला घटको आवी गया। आ थई गयुं। हवे तमने एवुं कीधुं हतुं कि जे आपणे पी ऑफ सॉरी ए योग बी शोध्यो तो हवे एनो पावर गण शोधवानो छे एटले के पी ए योग बी शोधवानो छे। तो एना माटे शुं करशो तो पहेलो खाली गण आवे, पछी एक्स आवे, पछी वाय आवे, पछी जेड आवे, पछी एक्स अने वाय आवे, पछी एक्स अने जेड आवशे, पछी वाय अने जेड आवशे सॉरी ख्याल आवे छे। अने छेल्लो गण ए पोते आववानो एटले के एक्स वाय अने जेड बराबर आटला आववाना। केम केम के 9 थवा जोईए केम के सॉरी 2 નો ગણ 2 નો 3 ઘાત થશે એટલે કે 8 ગણ 8 સભ્યો થવા જોઈએ 1 2 3 4 5 6 7 ને 8 સભ્યો થઈ ગયા। ઓકે, હવે જુઓ પરિણામ 1 આપણા માટે પરિણામ 1 ને પરિણામ 2 બંનેની અંદર સભ્યો સરખા થાય છે ચેક કરી લઈએ। આ આવી ગયો x આવી ગયો y આવી ગયો z હા z આવી ગયો xy આવી ગયો। અહીંયા જુઓ એક ઘટક નથી xz ઘટક નથી અહીંયા જો YZ घटक है અને આ બે ઘટકો આપણે આપેલા નથી તો આપણે એવું કહી શકીએ કે P of A योग P of B does not equal to P A योग B થાય बराबर। आ આપણે શું થઈ જાય કહેવાય આ આપણે જે લીધું બરાબર એક્ઝામ્પલ માધ્યમથી સમજાવ્યું તો આ વિધાન કેવું થશે અસત્ય થશે। કેવું થશે ભાઈ असत्य થશે। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો આ આપણે 1 થી 7 એક એક્ઝામ્પલનો આપણે આજે અભ્યાસ કર્યો છે। બાકીના જે એક્ઝામ્પલ બાકી રહે છે એ તમારે
ટ્રાય તો જાતે કરવાનો છે જો તમને આવડતા હોય તો, નથી આવડતા તો એ તો હું આવતીકાલે તમને કરાવવાનો છું વિદ્યાર્થી મિત્રો. અને એની સાથે સાથે તમને એક હોમવર્કમાં એક્ઝામ્પલ આપું છું, ઉદાહરણ, કેમ કે ઉદાહરણ એ તમારે જાતે સેલ્ફમાં તૈયારી કરવાની છે, તો જેથી તમને ખબર પડે કે આવા પ્રકારના પણ ઉદાહરણ પરીક્ષામાં આવી શકે છે. તો જો ન આવડે તો મને મેસેજ કરવાનો છે, અને આવડે છે તો જાતે પ્રયત્ન પહેલાં કરવાનો છે, કોપી પેસ્ટ કરવાની નથી. પ્રયત્ન પહેલાં કરજો, ન ફાવે તો મને કહેજો, હું તમને શીખવાડીશ. ઉદાહરણ નંબર 28થી લઈને તમારે ઉદાહરણ નંબર 34 સુધી તમારે અભ્યાસ કરવાનો છે. મતલબ કે એક વખત પ્રયત્ન કરીને તમારી નોટબુકમાં લખવાનું છે, અને એના પણ મને ફોટા મોકલવાના રહેશે. હોમવર્કની અંદર આપણે ઉદાહરણ તમને આપું છું, અને જે આ રેગ્યુલર હોમવર્ક છે એ તો કરવાનું જ છે, બરાબર. તો આશા રાખું છું કે તમને આ કન્સેપ્ટમાં ખબર પડી હશે. જો ન ખબર પડી હોય તો મને મેસેજ કરજો, તો હું તમને ફરીથી અલગ મેથડથી સમજાવવાનો પ્રયત્ન કરીશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.